બ્રેક બાદ આપનું સ્વાગત છે। અમે તમને પહેલાં જ કહ્યું એમ અમને તમારા હિતની ચિંતા છે। તમારા હિત માટે જ અમે વધુ એક મુદ્દા વિશે જણાવીશું। આ મુદ્દો છે ઝેર તો પીધા જાણી જાણી। આ ઝેર ન તો ફાસ્ટફૂડ છે કે ન તો ડ્રગ્સ, આ ઝેર છે સોશિયલ મીડિયા। તમારા મનમાં સવાલ થશે કે સોશિયલ મીડિયા કેવી રીતે ઝેર હોઈ શકે? સોશિયલ મીડિયાને કોણે ઝેર ગણાવ્યું એ અમે તમને જણાવીશું। અમેરિકાના ન્યૂયોર્ક શહેરના મેયરે સોશિયલ મીડિયાને જાહેર આરોગ્ય માટે જોખમ ગણાવ્યું છે, એને ઝેર પણ કહ્યું છે। આ વાતની ગંભીરતાને આપણે એક હકીકતથી સમજીએ। ન્યૂયોર્ક શહેરના મેયરે જાહેર આરોગ્ય માટે જોખમની કેટેગરીમાં તમાકુ અને ગંધની સાથે સોશિયલ મીડિયાને મૂક્યું છે। આ મેયરે આ વાત કોઈ ભાષણમાં નથી કહી, પરંતુ ઓફિશિયલી જાહેરાત કરી છે। રીતસર એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। આ એડવાઇઝરીમાં મેયર એરિક એડમ્સે ટિકટોક, યુટ્યુબ અને ફેસબુકની ઝાટકણી કાઢી હતી। આ મેયરે સ્પષ્ટ જણાવ્યું છે કે અમેરિકામાં લાખો બાળકો કોઈને કોઈ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સનો સામનો કરી રહ્યા છે। અત્યારે કિશોરોમાં ડિપ્રેશનનું પ્રમાણ સૌથી વધારે છે। આ સમગ્ર સ્થિતિ માટે સોશિયલ મીડિયા જ જવાબદાર છે। ન્યૂયોર્ક શહેરે જે એડવાઇઝરી ઇસ્યુ કરી છે એમાં સ્પષ્ટ જણાવાયું છે કે 14 વર્ષની ઉંમર સુધી બાળકોને સ્માર્ટફોન ન આપો। જો તમે તમારા સંતાનને પહેલીવાર ફોન અપાવવા જઈ રહ્યા હો તો એ ફોન કેવો હોવો જોઈએ એ પણ તેમણે જણાવ્યું। એ ફોન એવો હોવો જોઈએ કે જેમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ન થઈ શકે। મેયર એડમ્સે તો કહ્યું કે અમે તમાકુ અને ગંધની જેમ સોશિયલ મીડિયાને જાહેર આરોગ્યની માટે જોખમ ગણી રહ્યા છીએ। સોશિયલ મીડિયાની તમારા આરોગ્ય પર થતી અસરોને લઈને વખતો વખત આવી ચેતવણી આપવામાં આવે છે। અમેરિકા રાજ્યના મોન્ટાનાએ તો એક્શન લઈને ટિકટોક પર પ્રતિબંધ મૂકી દીધો હતો। ફેસબુકની માલિકી ધરાવતી કંપની મેટાની વિરુદ્ધ તો 33 રાજ્યોમાં કેસીસ ચાલી રહ્યા છે। આ તમામ કેસીસમાં ફરિયાદીઓએ આરોપ મૂક્યો છે કે ફેસબુકના કારણે બાળકો અને કિશોરોના માનસિક આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે। આવા કેસીસનો આધાર નક્કર રિસર્ચ છે। અમેરિકામાં જ નહીં, દુનિયાભરમાં થયેલા રિસર્ચમાં આ વાત બહાર આવી છે। જેમ કે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ એડિલેડે સોશિયલ મીડિયા કેવી રીતે ઝેર ફેલાવી રહ્યું છે એ રિસર્ચ કરીને જણાવ્યું છે। આ રિસર્ચનો સાર એટલો જ છે કે તમારે તમારા માનસિક આરોગ્ય માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ શક્ય એટલો ઓછો કરવો જોઈએ। જર્મનીમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં બહાર આવ્યું છે કે તમે સોશિયલ મીડિયાનો જેટલો ઓછો ઉપયોગ કરશો એટલું તમારું માનસિક આરોગ્ય સારું રહેશે। રૂર યુનિવર્સિટી અને જર્મન સેન્ટર ફોર મેન્ટલ હેલ્થ દ્વારા આ રિસર્ચ કરાયું હતું। અમે આવા તમામ પ્રકારના રિસર્ચનો નિચોડ તમને જણાવીશું। સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ જોતા રહેવાને લીધે માણસ એકલો હોવાનું અનુભવે। તમને એક પોસ્ટ ના ગમે તો તરત બીજી પોસ્ટ જુઓ, એ પછી ત્રીજી, એમ સતત પોસ્ટ વિડીયો જોયા કરો એટલે તમે અધીરા બનો અને સાથે અસલામતીની ભાવના પણ જાગે। સોશિયલ મીડિયાનો સૌથી મોટો ગેરલાભ એ છે કે અહીં લોકો પોતાની જિંદગી છતી કરે છે એટલે સરખામણી થવા લાગે છે, જેના લીધે માણસ પોતાનાથી કોઈને કોઈ રીતે ચડિયાતી વ્યક્તિને જુએ એટલે તેનો આત્મવિશ્વાસ ઘટે। ધીરે ધીરે એ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય। ફોમો નામનો એક શબ્દ તમે સાંભળ્યો હશે। ફોમો એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ। સોશિયલ મીડિયા પર તમે બધાની પોસ્ટ, રીલ્સ જોયા કરો એટલે તમને ફીલ થાય તમે એ અનુભવ ચૂકી ગયા, જેને આજના યુવાનોની ભાષામાં ફોમો કહેવાય છે। સોશિયલ મીડિયા પર જ્યારે પણ કોઈ પોસ્ટ મૂકે તો સ્વાભાવિક રીતે તેને લાઇક જ મળે એમ તે ઈચ્છે, એટલે લાઇક્સ ન મળે કે પછી બીજા કોઈની એવી જ પોસ્ટને વધારે લાઇક મળવા લાગે તો આત્મવિશ્વાસ ડગમગવા લાગે। લાઇક ન મળે તો ત્યાં સુધી સમજી શકાય, પણ નેગેટિવ કોમેન્ટ મળે તો વાત ક્યારેક આત્મહત્યા સુધી પણ પહોંચી જતી હોય છે। ડિપ્રેશનનું મૂળ સોશિયલ મીડિયા હોવાનું વારંવાર કહેવામાં આવ્યું છે। પીએમ મોદી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની વાત કરે છે। હવે તમે જ કહો કે ડિપ્રેસ્ડ યુવાનો ભારતને વિકસિત બનાવવામાં કેવી રીતે યોગદાન આપી શકે? તમે એમ માનતા હો કે સોશિયલ મીડિયાની અસર માત્ર માનસિક આરોગ્ય પર જ થાય તો એ હકીકત નથી। સોશિયલ મીડિયા પર
તમારા મનની સાથે તનને પણ નબળું પાડે છે. જેમને સોશિયલ મીડિયાનું એડિક્શન હોય તેઓ રાત્રે પણ નોટિફિકેશન આવે ત્યારે ઊંઘમાંથી ઝપકી જાગીને ફોન ચેક કરતા હોય છે. મોટાભાગના લોકોને પોતાની બાજુમાં ફોન રાખીને સૂવાની ટેવ હોય છે. જ્યારે પણ નોટિફિકેશન આવે ત્યારે મોબાઈલમાંથી બ્લુ લાઇટ નીકળે, તમારી ઊંઘ ડિસ્ટર્બ થાય. લાઇટથી દિમાગમાં ખોટો મેસેજ જાય કે રાત નહીં પણ દિવસ છે એટલે ઊંઘ ડિસ્ટર્બ થાય છે. ઊંઘ ડિસ્ટર્બ થવાના કારણે હાઇપર ટેન્શન અને એના કારણે હૃદયની બીમારી પણ થઈ શકે છે. ઇમ્યુનિટી, ડાયજેશન એમ એકંદરે હેલ્થ પર ખૂબ જ અસર થાય છે. આ સિવાય પણ અનેક રીતે સોશિયલ મીડિયાની હેલ્થ પર નેગેટિવ અસર થાય છે. જેમ કે તમે સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર કે સેલિબ્રિટીની સ્લિમ કે સ્ટ્રોંગ બોડી જુઓ એ પછી તેમના જેવા બનવા માટે તમે પોતાના શરીર પર જાત જાતના અખતરા કરો. આ અખતરાઓમાં ખૂબ જ ખતરા રહેલા છે, કેમ કે સોશિયલ મીડિયા પર ઘણા બધા ફિલ્ટર્સનો ઉપયોગ કરાતો હોય છે, જેનાથી વાસ્તવિકતા કંઈક જુદી જ હોય છે. એટલે જ આ ઝેરી અસરોથી બચવા માટે શું કરવું જોઈએ એ અમે તમને જણાવીશું. સતત ફોન ચેક કરવાની આદત ટાળો. તમારે એક ચોક્કસ સ્ક્રીન ટાઈમ નક્કી કરવો જોઈએ. સ્ક્રીન ટાઈમ એટલે તમે કેટલો સમય મોબાઈલ કે ટીવી જુઓ છો. કલાકો સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાના બદલે રોજિંદી જિંદગી, મિત્રો, તમારા વ્યવસાય, નોકરીને એન્જોય કરો. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જ હોય તો એના માટે એક ટાઈમ લિમિટ નક્કી કરો. જે એપ્સના કારણે તમારું માનસિક આરોગ્યને નુકસાન થતું હોવાનું તમને લાગે તો એપ્સને ડિલીટ કરી દો. એ ઝેરને દૂર કરી દો. જાણી જોઈને ઝેર પીવાની કોઈ જ જરૂર નથી. અંતે ખ્યાતનામ કવિ રમેશ પારેખના શબ્દો જણાવીશ કે રમેશ, ભાગ, જલ્દી ભાગ. કોરા કાગળમાં કલમનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે. કલમનું ઝેર કાગળ પર ઉતરી શકે છે, પણ સોશિયલ મીડિયાનું ઝેર સહેલાઈથી ઉતરતું નથી. એટલે જ તમારા આરોગ્ય ખાતર શક્ય હોય તો સોશિયલ મીડિયાના એડિક્શન પર ફૂલ સ્ટોપ મૂકો. હવે લઈશું વધુ એક બ્રેક.